લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની બરોડા ડેરીની ચૂંટણી પરિણામો જાહેર થતા ભાજપાનો સંપૂર્ણ વિજય નોંધાયો છે। બાકી રહેલી 4 બેઠકો પર મત ગણતરી પૂર્ણ થતા તમામ બેઠકો પર ભાજપાના ઉમેદવારો વિજેતા બન્યા છે। આ સાથે ડેરીની કુલ 13 બેઠકોમાંથી 9 બેઠકો બિનહરીફ રહી હતી, જ્યારે બાકી 4 ઝોન વડોદરા, ડેસર, ડભોઈ અને પાવીજેતપુરમાં ચૂંટણી યોજાઈ હતી। સાવલી ડેસર બેઠક પર ભાજપા વિરુદ્ધ ભાજપાનો જંગ જોવા મળ્યો, જેમાં ધારાસભ્ય કેતન ઇનામદારના નજીક ગણાતા સુરપાલસિંહે માત્ર 5 મતે જીત મેળવી, જ્યારે હાલના ડિરેક્ટર કુલદીપસિંહનો પરાજય થયો છે। ડભોઈ ઝોનમાં દીક્ષિત પટેલે 52 મત મેળવી 27 મતે વિજય મેળવ્યો, જ્યારે કોંગ્રેસ સમર્થિત પ્રહલાદ પટેલને 25 મત મળ્યા। વડોદરા તાલુકા બેઠક પરથી પાર્થ પટેલ વિજેતા બન્યા છે અને પાવીજેતપુર બેઠક પર રામસિંહ રાઠવા જીત્યા છે। ચૂંટણીમાં કુલ 333 મતદારોમાંથી 329 લોકોએ મતદાન કર્યું હતું। ડેરી ખાતે સ્થાનિક ધારાસભ્યોની હાજરીમાં વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવાઈ અને ટેકેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। बड़ौदा डेयरी इलेक्शन के 4 जोन में वोटिंग हुई थी, जिसमें से जोन नंबर 3 में पार्थिव शैलेश भाई पटेल विजेता रहे हैं, उन्हें 48 वोट्स मिले हैं। जोन नंबर 6 में सुरपाल सिंह चिमन सिंह परमार, उनको 43 वोट्स मिले। जोन नंबर 8 में दीक्षित भाई भीका भाई पटेल, जिनको 52 वोट्स मिले हैं, और जोन नंबर 12 में रंजीत सिंह मोहन सिंह राठवा, जिनको 80 वोट्स मिले। मैं पहले इस सवारे कीधुं तो कि डभोई जोનમાં દીક્ષિત પટેલ જંગી બહુમતીથી જીતવાના છે ને પુરવાર થયું છે। સામે 24 વચ્ચે આ બાજુ 52 મત આવે એટલે જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષના ઉમેદવારનો વિજય થયો। શૈલેષભાઈ, આપણે મતદાન કર્યું તો ત્યારે જ વિશ્વાસ વ્યક્ત કરી દીધો હતો કે આ પ્રકારે પરિણામ આવશે, શું કહેશો? પાર્થિવ પટેલ પણ જીતી ચૂક્યા છે અને દીક્ષિત પટેલ પણ। ડભોઈ વિધાનમાં વડોદરા તાલુકો અને ડભોઈ તાલુકા આવે છે, બંને ઉમેદવાર બહુમતીથી જીત્યા છે અને ડભોઈ તો જંગી બહુમતીથી જીત્યા છે કે સામેના ઉમેદવાર કરતાં કોંગ્રેસના ઉમેદવારે ડબલ કરતાં વધુ મતે જે તે દીક્ષિત પટેલ જીત્યા છે। એટલે ખરેખર હું મતદારોનો આભાર માનું છું કે જેમણે ભારતીય જનતા પક્ષના ઉમેદવારના દીક્ષિત પટેલ પર ફરીવાર વિશ્વાસ વ્યક્ત કર્યો। અમારા ડેસર ઝોનના મતદારોનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટી સંગઠનનો પણ ખૂબ ખૂબ આભાર। સાવલી તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારનો વિશેષ આભાર માનીશ કે મને નાની ઉંમરની અંદર ડિરેક્ટર બનવાનો મોકો આપ્યો। સુરપાલસિંહ, જ્યારે ચૂંટણીમાં ઝંપલાયું હતું, શું લાગ્યું હતું, શું વિચાર્યું હતું, કયા પ્રકારનો જંગ રહેશે અને પાર્ટીએ મેન્ડેટ આપ્યો, શું કહેશો? અમારી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કે પાર્ટીના મેન્ડેટથી જ હું આજે ચૂંટણી જીત્યો છું। પાર્ટીના લીધે જ હું આ ચૂંટણી જીત્યો છું। કેટલા મત મળ્યા છે? 43 મત મળ્યા છે મને। હવે આગળ શું રણનીતિ? પશુપાલકોના હિતમાં જે પણ નિર્ણય લેવામાં આવશે, સારા નિર્ણય માટે મારું યોગદાન રહેશે। કેતનભાઈએ જાહેરમાં કીધું હતું કે રામસિંહ અને સુરપાલસિંહ બંને આપણા જ છે, પરંતુ પશુપાલકોનું હિત ઉપર રહેશે, શું કહેશો એ વિશે? હા, કેતનભાઈની સાથે જ રહીશું અમે એની સાથે। દૂધ ઉત્પાદકો તમામ મંડળીઓએ પ્રમુખે જે મને મત આપ્યા છે એ બદલ એ સૌ પ્રમુખ અને મંત્રી મિત્રોનું ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। અને આગામી દિવસોમાં જે બરોડા ડેરીનો વિકાસ ચાલે છે એ જ પ્રમાણે આગળ ધપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને દૂધ ઉત્પાદકો માટે જે કંઈ એમના લાભમાં નિર્ણય લેવાનો થશે એની માટે અમારો પૂરેપૂરો સહકાર રહેશે। કેટલા મત મળ્યા હતા? મને 48 મત મળ્યા છે અને મારી સામેની સાઈડ જે લડતા હતા હિતેશભાઈ, એમને 33 મત મળ્યા છે। જીતવા પાછળનું મુખ્ય કારણ શું હોય? જીતવા પાછળનું મુખ્ય કારણ જે વર્ષોથી મારા પિતાશ્રીએ આ ડેરીના વહીવટમાં યોગદાન આપ્યું છે, એમના આશીર્વાદથી આજે મને ભવ્ય જીત મળી છે। તો હારેલા વ્યક્તિ વિશે કંઈ કહેવા માંગો છો? એના વિશે હું કંઈ કહી ના શકીશ। પાર્થિવભાઈ, પાર્ટીએ મેન્ડેટ આપ્યું અને મેન્ડેટ બાદ આ ચૂંટણીમાં તમે ઝંપલાવ્યું, હવે આજે પરિણામ આવ્યું છે। પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું છે, પાર્ટીના તમામ મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ને પાર્ટીના સહકારથી આજે હું ભવ્ય વિજય પ્રાપ્ત કર્યું છે, એટલે હું પાર્ટીના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર હૃદયથી નમસ્કાર કરવા માંગુ છું। એક છેલ્લો સવાલ, પપ્પાની લેગસી તમે આગળ વધાવશો, એક યુવા છો, શું વિઝન છે, શું વિચાર્યું છે? પપ્પાની લેગેસી એમના આશીર્વાદથી જ આજે હું જે કંઈ છું આજે ડિરેક્ટર બની ચૂક્યો છું। બાકી મારું સપનું પણ ના હોય, પણ મારા પિતાશ્રીના આશીર્વાદના લીધે જ હું આજે અહીંયા છું અને આવનારા દિવસોમાં એમના માર્ગદર્શન હેઠળ એમના અનુભવનો ઉપયોગ કરીને ડેરી માટે જે સારું કરી શકું એનો પૂરેપૂરો પ્રયત્ન કરું। કયા કયા નેતાઓનો સપોર્ટ? તમામ ધારાસભ્યોનો સપોર્ટ રહ્યો છે, સંગઠનનો સપોર્ટ રહ્યો છે, એ બદલ ખૂબ ખૂબ સૌનો આભાર। દૂધ ઉત્પાદકોના, પશુપાલકોના, દૂધ મંડળીઓના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, સભાસદો અને અમારા સાથી મિત્રો, આ બધાના પ્રેમ ભાવ અને સહકારથી મને જંગી બહુમતીથી વિજેતા બનાવ્યા છે।
આજની ચૂંટણી તેમાં 2 વર્તમાન ડિરેક્ટરો તમે જે વિજેતા થયા શું કહો છો? આ મતદારોનો વિશ્વાસ છે, ઉત્પાદકો મતદારોનો વિશ્વાસ છે અને દૂધ ઉત્પાદકોનો પણ વિશ્વાસ છે. અમે સતત અમારી આખી જે ટીમ છે, અમારા કાર્યકર્તાઓ છે, હું છે, મારા બધા મિત્રો છે, અમે દૂધ ઉત્પાદકો અને પશુપાલકોની સાથે જીવંત સંકળાયેલા છે. એને કારણે જ મને આટલા બધા મત મળ્યા છે. એટલે હું મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વચ્ચે આવીને પૂછે એ બાજુ તાકી જાય. બોલો પૂછતો આ વખતે ઐતિહાસિક 9 ડિરેક્ટરો બિનહરીફ થયા હતા અને 4 ઝોનમાં જે ચૂંટણી યોજાઈ તેમાં સૌથી વધારે તમને મત મળ્યા છે, તો કઈ રીતે ચૂંટણીને જુઓ છો બરોડા ડેરી? લોકશાહી છે, દરેકને લડવાનો અધિકાર છે, આવું બધું ચાલ્યા કરવાનું. પણ તેમ છતાં આપ જોઈ શકો છો કે મતદારોનો ઉત્સાહ જોતાં જોતાં મને આટલા મત મળ્યા છે.